સંકટમોચન હનુમાન પુરાણ ભાગ 3 સદગુરુની શોધમાં પ્રાતઃ કર્મથી પરવારી ધ્યાનમાં બેસવાની મહર્ષિ તૈયારી કરી રહ્યા હતા. ત્યાં જ આ જ્ઞાન પીપાસુ વિદ્યાર્થી પહોંચી ગયો. ચરણોમાં સાષ્ટાંગ નમસ્કાર કરી મનની વાત રજૂ કરી. હનુમાનની વાણી સાંભળી થોડી વાર વિચારમાં પડી ગયા. હનુમાનની શક્તિને એ પીછાનતા હતા. સર્વ સમર્થ ગુરુનું નામ બતાવવાનું હતું. મહર્ષિ માથું ખંજવાળતા બોલ્યા, સૌથી સમર્થ તો લોક પિતામહ બ્રહ્માજી છે. સર્વ ઋષિ મહર્ષિઓના એ વડવા છે, પણ એમને શ્રુતિઓનું જ્ઞાન તો નારાયણ ભગવાન પાસેથી જ મળ્યું છે. નારાયણે એ કોની પાસેથી મેળવ્યું? હનુમાનજીએ પ્રશ્ન પૂછ્યો. મહર્ષિ ભાવભર્યા સ્વરે બોલ્યા, એમને જ્ઞાન આપનારું કોણ છે? એ પોતે જ જ્ઞાન સ્વરૂપ છે, મૂર્તિમંત જ્ઞાનરૂપ છે. હું એમની પાસે જ વિદ્યા ગ્રહણ કરીશ. હનુમાનજી બોલ્યા, પણ મારા જેવા વાનરને વિદ્યાર્થી તરીકે સ્વીકારશે ખરા? હનુમાનજીનો પ્રશ્ન સાંભળી અગસ્ત્ય મુનિ આંખો મીંચી ધ્યાનમાં ડૂબી ગયા. હમણાં મહર્ષિ પ્રશ્નનો જવાબ આપશે એ આશાએ એમની સામે મીટ માંડી મૌન બેસી રહ્યા. થોડી વાર પછી ધ્યાન સમાધિમાંથી જાગીને મહર્ષિજી બોલ્યા, સૂર્યદેવ અવશ્ય તમને ભણાવશે. માત્ર તમે જ અંતેવાસી બનીને એમની પાસેથી વિદ્યા ગ્રહણ કરી શકશો. સાક્ષાત રુદ્રાવતારને વિદ્યા ભણાવનાર ગુરુદેવ આ અવની પર તો ક્યાંથી મળવાના હતા? આટલું બોલીને મહર્ષિ હનુમાનજીને વંદન કરવા લાગ્યા. હનુમાનજી તો પોતાની ધૂનમાં હતા, એટલે મહર્ષિના આ વર્તન પ્રત્યે એમનું ધ્યાન બિલકુલ ગયું નહીં. એમને તો લાલસા જાગી હતી, લગ્ની લાગી હતી વિદ્યા અભ્યાસ કરવાની. હનુમાનજીએ પૂછ્યું, નારાયણ ભગવાન ક્યાં મળશે? ગગન ગોખે આ બિરાજી રહ્યા ભગવાન ભુવન ભાસ્કર. ભગવાન ભાનુ પણ સાક્ષાત નારાયણનું જ સ્વરૂપ છે. આ સૂર્યદેવના પુનિત કિરણોનો સ્પર્શ પામતા પામતા બોલાયેલા શ્રુતિઓના મંત્રો દિક્પાલોને ડોલાવી દે છે. સૂર્યનારાયણને અર્ધ્ય આપ્યા વિના કોઈ જ સાધના સાર્થક થતી નથી. અમને ઋષિમુનિઓને આધ્યાત્મિક શક્તિ એ જ આપી રહ્યા છે. સમસ્ત સંસારમાં પ્રાણ સંચાર પણ એ જ કરી રહ્યા છે. કિશોર હનુમાનજી મહર્ષિની પૂરી વાત તો ન સમજી શક્યા, પણ મહર્ષિની વાણી પરથી એમણે એટલો અર્થ તો તારવ્યો કે સમસ્ત સંસારમાં સૂર્યનારાયણ સમા મહાન ગુરુ બીજો કોઈ જ નથી. મહર્ષિના ચરણોમાં દંડવત પ્રણામ કરી ભાવભીની વિદાય લીધી. માતાને મંગળ વધામણી આપતા બોલ્યા, માં, હું તો ભગવાન સૂર્યનારાયણ પાસેથી વિદ્યા શીખવાનો છું. પુત્રની વાત વિગતવાર સાંભળી માતાના આનંદની અવધિ ન રહી. દીકરાનું માથું ચૂમી આશીર્વાદ આપતા બોલ્યા, બેટા, સૂર્યદેવ તો સમગ્ર સંસારના સાક્ષી છે. એમની સાક્ષીએ તો મોટા મોટા મંગલ કાર્યો થાય. સર્વ વેદમય સૂર્યદેવ પાસેથી તું સર્વ વિદ્યાઓ ગ્રહણ કરી લઈશ તો પ્રખર પંડિતોમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી લઈશ. માતાના ઉત્સાહજનક વચનો સાંભળી હનુમાનજીની છાતી તો ગજગજ ફૂલવા લાગી. પણ તરત પછી જ ખ્યાલ આવ્યો કે ઉપવિત સંસ્કાર થયા વિના ગુરુદેવ શિષ્ય તરીકે સ્વીકારશે નહીં. પિતાજી પાસે જઈને અગસ્ત્ય મુનિને આશ્રમે બનેલી બધી બીના કહી સંભળાવી. પુત્રનો ઉત્કટ વિદ્યાપ્રેમ જોઈ વાનરરાજ કેસરીના ઉરમાં ઉમળકો આવી ગયો. વહેલી તકે ધૂમધામથી પુત્રના ઉપવિત સંસ્કાર કર્યા. જનોઈની વિધિ પૂરી થઈ ગઈ એટલે આચાર્યને વંદન કરી માતા પિતાને પ્રણામ કરી હનુમાનજી ગુરુગૃહે જવા તૈયાર થયા. પ્રાતઃકાળે વહેલા ઉઠી નિત્યક્રમથી પરવારી હનુમાનજી સૂર્યદેવ પાસે જવા તૈયાર થયા. ઊંચે ગગનમાં નજર કરી ભગવાન ભાસ્કરની પધરામણી ગગન ગોખે થઈ ગઈ હતી. ખુલ્લા આકાશ નીચે ઊભા રહી પહાડથી સૂર્યદેવ સુધીનું અંતર આંખોથી માપવા હનુમાનજીએ પ્રયત્ન કર્યો અને એમના મનમાંથી શબ્દો સરી પડ્યા, અધ. આટલા બધા યોજન દૂર રહેલા સૂર્યદેવ પાસે મારાથી શી રીતે પહોંચી શકાશે? સૂર્યદેવ સુધી પહોંચવું એ તો મારા ગજા બહારની વાત છે. હતાશ બની લમડે હાથ મૂકી હનુમાનજી તો જમીન પર બેસી ગયા. પુત્રની નિરાશ મુખ મુદ્રા જોઈ માતાના અંતરમાં ચીરાડો પડ્યો. પુત્ર પાસે આવી મસ્તકે પ્રેમાળ હાથ પસવારતા બોલ્યા, બેટા, આમ લમડે હાથ દઈને કેમ બેઠો છે? જનોઈ નહોતી દીધી ત્યાં સુધી તો ગુરુગૃહે જવા કૂદાકૂદ કરી રહ્યો હતો, અને હવે એ શુભ અવસર આંગણે આવીને ઊભો છે ત્યાં આમ રોતી સુરત કરીને કેમ બેઠો છે? માતાજી, અળસિયું આકાશને આંબવા પ્રયત્ન કરે તો એનો એ આશય અકલહીણો ન કહેવાય? એટલે બધે દૂર સૂર્યનારાયણના ચરણો સમક્ષ હું શી રીતે પહોંચી શકીશ? કઈ શક્તિને જોરે હું સૂર્યદેવ સમીપ જઈ શકીશ? પુત્રની વાત સાંભળીને જવાબ આપવાને બદલે માતા તો ખડખડાટ હસી પડ્યા. હનુમાનજી છોબીલા પડી ગયા. બોલ્યા, માં, તું તો મને મદદ કરવાને બદલે મારી હાંસી ઉડાવી રહી છે. હાંસી ન ઉડાવું તો શું કરું? તારી પૂજા કરું? અંજની માતા કૃત્રિમ રોષ પ્રકટ કરતા બોલ્યા. એમને અત્યારે ઋષિમુનિઓનો શાપ યાદ આવી ગયો. પોરસ ચડાવતા બોલ્યા, બેટા,
બેટા, તારી અંદર તો શક્તિનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે, તને એનું ભાન નથી. તું સાવ બાળક હતો ત્યારે આ જ સૂર્યને ફળ સમજીને ખાઈ જવા માટે એમની સમીપ પહોંચી ગયો હતો, અને અત્યારે આમ નમાલ મુંડિયા લમણે હાથ દઈને બેઠો છે. શરમ નથી આવતી તને? ઊભો થા, ત્રિભુવનમાં તારે માટે કોઈ જ સ્થાન દૂર નથી. ઉઠ, ઊભો થા. આ રહ્યા આદિત્યદેવ, સાવ પાસે છે. અહીંથી તું ઠેકડો મારે એટલી જ વાર છે. માતાએ પનો એવો ચડાવ્યો કે હનુમાનજીના હૈયાની સગડી હતાશા ખંખેરાઈ ગઈ. કૂદકો મારવા એમના પગ થનગની રહ્યા, પ્રચંડ પરાક્રમ કરવા એમના ખભા ફરકવા લાગ્યા. માતાજીને વંદન કરી આશીર્વાદ લઈ હનુમાનજીએ તો સૂર્યદેવની દિશામાં જબરો કૂદકો માર્યો. ઉડવાની શક્તિ તો પવનદેવે પહેલેથી જ આપેલી હતી. હનુમાનજી તો પવન વેગે સૂર્યદેવ તરફ ઉડવા માંડ્યા. માતાજીએ આપેલી પ્રેરણાથી હનુમાનજીની શક્તિ જાગૃત થઈ ગઈ હતી. અત્યાર સુધી દૂર લાગતું સૂર્યમંડળ હવે ખૂબ જ સમીપ જણાઈ રહ્યું હતું. મૃગચર મને પલાશદંડ બગલમાં મારી દઈ ખૂબ ચપળતાથી હનુમાનજી સૂર્યદેવ તરફ જઈ રહ્યા હતા. છલાંગ લગાવી ઊંચામાં ઊંચે કૂદકો માર્યો. હવામાં યોજનોના યોજનો સુધી ઉડ્યા કર્યું. આ બધી શક્તિઓ તો જન્મથી જોડે જ હતી. હવે તો 7 અશ્વોથી દોડી રહેલા સૂર્યદેવનો રથ ખૂબ સમીપ આવતો દેખાવા લાગ્યો. હનુમાનજીએ સૂર્યદેવને નમસ્કાર કર્યા. આશીર્વાદ આપતા સૂર્યદેવ બોલ્યા, આયુષ્માન થાવ બેટા, તારી મનોકામના પરિપૂર્ણ થાય. સૂર્યદેવની મધુર વાણી અને આશીષ વચનો સાંભળી હનુમાનજીને હૈયા ધારણા મળી કે ગુરુદેવના ચરણોમાં હવે અવશ્ય સ્થાન મળશે. રથ તો ખૂબ પાસે આવી ગયો હતો. હવે તો રથની સાથે સાથે પાછા ફરતા ફરતા વાત કરવાની હતી. સૂર્યદેવને ઘડીભર પણ થોભવાની ફુરસદ જ ક્યાં હતી, અને એમ રસ્તા પર જ થોભ્યા કરે તો પૃથ્વીની પરિક્રમા એ ક્યારે પૂરી કરી શકે? સમગ્ર સંસારમાં અંધારું વ્યાપે એટલે અંધેર મચી જાય. વાતની શરૂઆત કેમ કરવી એની મૂંઝવણમાં મારુતિ મુકાઈ ગયા. આવા મહાન ગુરુદેવને ગ્રસવા બાલ્ય અવસ્થામાં પોતે ગગનમાં દોટ મૂકી હતી એ વાત માતાજીએ હજી હમણાં જ યાદ દેવરાવી હતી. ભગવાન ભાસ્કર હનુમાનજીની મૂંઝવણ પારખી ગયા. એમની તરફ પ્રેમભરી દ્રષ્ટિ કરી બોલ્યા, હનુમાન, હું તને ખૂબ સારી રીતે ઓળખું છું. અત્યારે શા હેતુથી મારી પાસે આવ્યો છે? હનુમાનજીના હોઠ હવે ઉગડ્યા. મા બાપની રજા લઈ આપની પાસે વિદ્યા અભ્યાસ કરવા આવ્યો છું. શિષ્ય તરીકે આપના ચરણોમાં સ્થાન આપી ઉપકૃત કરો. સૂર્યદેવ ખિન્ન સ્વરે બોલ્યા. વિદ્વાન હોવા છતાં વિનયી, શ્રદ્ધાળુ, બુદ્ધિશાળી અને સંયમી શિષ્યને જે પોતાની વિદ્યાનું દાન નથી કરતો એ જ્ઞાન ઘમંડીને પિશાચીઓની પ્રાપ્ત થાય છે. વત્સ, તું સર્વગુણ સંપન્ન છે, વિદ્યા ગ્રહણ કરવા માટે પૂરેપૂરો અધિકારી છે, પણ મારી વિવશતા તું જોઈ શકે છે. 14 બ્રહ્માંડ અને આ સખળ સૃષ્ટિના સ્વામીએ મને સતત પરિક્રમા કરવાનું કર્તવ્ય સોંપ્યું છે. એ અદા કરવામાં પળનોય પ્રમાદ થઈ જાય તો પ્રલય થઈ જાય. માત્ર પ્રલય વખતે જ મને વિશ્રામ મળે છે. ત્યાં સુધી મારા રથના આ 7 ઘોડાઓ સતત દોડ્યા જ કરે છે. અરુણ સારથી રથ હાંકતો રહે છે. તું જાણે છે કે અરુણને તો હાથ અને પગ પણ નથી. ઘોડાઓને રોકવાની વાત તો એક બાજુએ રહી, ગતિ સાધારણ મંદ કરતા એને આવડતું નથી. રથની મારી બેઠક પણ તું જોઈ શકે છે. મારા સિવાય કોઈ બીજું બેસી શકે એટલીએ ત્યાં જગ્યા નથી. મને ચિંતા એ થાય છે કે કઈ જગ્યાએ બેસાડીને તને વિદ્યા અભ્યાસ કરાવું. હનુમાનજીએ હાથ જોડીને મસ્તક નમાવી કહ્યું, દેવ, આપની બાજુમાં બેસવાની જગ્યા હો તો પણ બેસવાની ધૃષ્ટતા હું ન કરું. ગુરુદેવની સન્મુખ સવિનય બેસે તો જ શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરી શકે. આટલી નાની વયે પણ હનુમાનજીની વિવેક બુદ્ધિ કેવી સરસ કામ કરી રહી છે એ સૂર્યદેવ પ્રસન્ન મુખે જોઈ રહ્યા. પોતાની વાત આગળ ચલાવતા હનુમાનજી બોલ્યા, દેવ, શિષ્ય તરીકે મને સ્વીકારો એટલી જ મારી પ્રાર્થના છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે આપની સન્મુખ મુખ રાખી રથનો રજ માત્ર આધાર લીધા વિના આપની સાથે સાથે જ ઉલટી ગતિએ હું પ્રયાણ કરી રહ્યો છું. આ પ્રમાણે ઉડતા રહેવામાં મને ખાસ કઈ શ્રમ પડે તેમ નથી. લાંબા સમય સુધી આ જ અવસ્થામાં હું આપની પાસે વિદ્યા અભ્યાસ કરી શકીશ. હવે વિદ્યા અભ્યાસ. વિદ્યા માટેની હનુમાનજીની તમન્ના જોઈ સૂર્યદેવ ખૂબ પ્રસન્ન થયા. શિષ્ય તરીકે આવકારતા બોલ્યા, વત્સ, તારા જેવો શિષ્ય મેળવવો એ ગુરુનું પણ સૌભાગ્ય છે. તને વિદ્યા અભ્યાસ કરાવતા મને ખૂબ આનંદ થશે. મારી વિદ્યા સાર્થક થશે. અત્યારે શુભ મુહૂર્તે જ વિદ્યા અભ્યાસનો આરંભ કરીએ. આવો વિઘ્નહર્તા શ્રી ગણેશને પ્રાર્થના કરી શરૂ કરીએ. ગણાના ત્યાં ગણપતિ અને બજરંગબલીનો વિદ્યા અભ્યાસ તત્કાળ શરૂ પણ થઈ ગયો. દિવસ રાત્રિનો ત્યાં સવાલ જ ન હતો. કાળચક્રના ચાલકની સન્મુખ તો એ અભ્યાસ કરી રહ્યા હતા. સૂર્યરથની ગતિ અવિરામ ચાલી રહી હતી. ભગવાન ભાસ્કરનું વાણી વહેણ પણ અસ્ખલિત વહી રહ્યું હતું. એ રથની સાથોસાથે જ સૂર્યદેવની સન્મુખ મોઢું રાખી પાછળની દિશામાં ગતિ કરતા કરતા હનુમાનજી વિદ્યાભ્યાસ કરી રહ્યા હતા. ક્યારેક ક્યારેક બુલંદ અવાજે ગવાતા ઋષિમુનિઓના સ્તવનો સંભળાતા હતા. ક્યારેક ક્યારેક અલકાપુરીની અપ્સરાઓના નૃત્યરંભ યોજાતા હતા. અસુરોના કોલાહલથી આકાશ ગાજી ઉઠતું હતું. પણ એ બધી બાહ્ય પ્રવૃત્તિઓમાં બિલકુલ બેધ્યાન બની બજરંગબલી એક ચિત્તે અધ્યયન કરી રહ્યા હતા. હનુમાનજી એક ચિત્તે અભ્યાસ ન કરે તો ગુરુદેવ તો અધ્યવનમાં શિષ્યથી ક્યાંય આગળ નીકળી જાય તેમ હતા. ગુરુદેવની વાકધારા વણથંભી ચાલી રહી હતી. શંકાને ત્યાં સ્થાન જ નહોતું. પ્રશ્ન પૂછી વાણીને થંભાવી શકાય તેમ નહોતી. એટલે તો વિદ્યા અભ્યાસમાં તલ્લીન બનેલા હનુમાનના મસ્તકમાં સૂર્યદેવ
ગુરુદેવની વાણીના અક્ષરે અક્ષર શિલાલેખ માફક કોતરાઈ જતો હતો. જેમના સંકેત માત્રથી શ્રુતિઓ સાકાર થઈ જતી એ ભગવાન ભાસ્કર હનુમાનજીને વિદ્યાભ્યાસ કરાવી રહ્યા હતા. ઋષિ મુનિઓ, જ્ઞાનીઓ, વિદ્વાનો ગાયત્રીની આરાધના દ્વારા સૂર્યની સાધના કરી અંતરની શક્તિ દ્રઢ કરે છે. આવા પરમ તેજસ્વી ગુરુદેવ પાસે વિદ્યાભ્યાસ કરવાની તક પોતે વાનર હોવા છતાં મળી એને બજરંગબલી પરમ સૌભાગ્ય સમજતા હતા. વેદ, વેદાંગ, ઉપવેદ અને ઉપનિષદોનો અભ્યાસ ગુરુદેવ ખૂબ ઉત્સાહપૂર્વક કરાવ્યો. આયુર્વેદ, સ્થાપત્ય વેદ, ગંધર્વ વેદ અને શાસ્ત્રાયની વિદ્યા અંતરમાં કોઈ પડદો રાખ્યા વિના ગુરુદેવે શીખવી દીધી. મહિનાઓના મહિનાઓ કે વર્ષોના વર્ષો સુધી આ વિદ્યા અભ્યાસ ચાલ્યો નહીં. માત્ર થોડા દિવસોમાં જ હનુમાનજીએ ગુરુદેવે શીખવેલી સઘળી વિદ્યાઓ પચાવી લીધી હતી. ખૂબ જ ભક્તિભાવપૂર્વક સૂર્યનારાયણના ચરણોમાં વંદન કરી શિષ્ય બોલ્યા, ગુરુદેવ, વિદ્યાદાન દઈ આપે કૃતાર્થ કર્યો. હવે ગુરુ દક્ષિણા નિમિત્તે જે કંઈ ઈચ્છો તો આપતા આનંદ અનુભવીશ. વત્સ, મેં તો નિષ્કામ ભાવે આ બધી વિદ્યાઓ શીખવાડી છે. તારી ભણવાની લગ્નીમાં ગુરુ દક્ષિણા આવી ગઈ છે, પણ પ્રભુ, ગુરુ દક્ષિણા ચૂકવ્યા વિના મારી વિદ્યા સાર્થક નહીં થાય. તેનું શું? ગુરુ દક્ષિણા આપવાનો તારો ખૂબ જ આગ્રહ છે, એટલે કહું છું કે કપિરાજ વાલીનો નાનો ભાઈ સુગ્રીવ મારા અંશમાંથી ઉત્પન્ન થયેલો છે. તું એની રક્ષા કર્યા કરીશ એવું વચન આપીશ તો હું રાજી થઈશ. આપની આજ્ઞા શિરે ચડાવું છું. વચન આપું છું કે હું હયાત હોઈશ ત્યાં સુધી પ્રાણાંતય સુગ્રીવનો વાંકો નહીં થવા દઉં. બેટા, તું હવે ઘેર જવા વિદાય થા. મારા અંતરના આશીર્વાદ છે. આ સંસારમાં તારું સદાય મંગળ જ થયા કરશે. સૂર્યદેવના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી હનુમાનજી પાછા ફરી ગયા. ગંધમાદન પર્વત પર રહેતા માતા પિતા પાસે પહોંચી જઈ વંદન કરી ઊભા રહ્યા. મા બાપના હર્ષની તો સીમા જ ન રહી. પુત્ર વિદ્યાભ્યાસ કરીને આવ્યો એના મનમાં કપિરાજ કેસરીને સમસ્ત રાજ્યમાં મહોત્સવ ઉજવ્યો. વાનરો બધાએ ખૂબ આનંદમાં આવીને નાચવા લાગ્યા. અંતરના આશીર્વાદથી અંજની નંદને નવાજી દીધા. રામજીના સાનિધ્યમાં પર્વતની એક ગુફામાં હનુમાનજી વિશ્રામ લઈ રહ્યા હતા. ત્યારે ભગવાન ભોળાનાથ મળવા આવ્યા. સ્વયં રુદ્ર પોતાના 11મા અંશને મળવા આવ્યા. હનુમાનજીએ વંદન કરી આદરભર્યો આવકાર આપ્યો. એક શિલા પર વ્યાઘ્ર ચર્મ બિછાવેલું હતું. તેના પર શિવજીને બેસાડી વિનયપૂર્વક હાથ જોડીને હનુમાનજી ઊભા રહ્યા. પ્રભો, આપની કોઈ પણ ઈચ્છા પૂરી કરવા સેવક તૈયાર છે. હનુમાન આશુતોષ સદાશિવ બોલ્યા, હું તો તને અયોધ્યા લઈ જવા આવ્યો છું. ભગવાન રામજીનો પ્રાદુર્ભાવ થઈ ગયો છે. તું જેમની ઝંખના કરી રહ્યો છે એ ભગવાન રામ ભૂમિનો ભાર ઉતારવા જન્મ લઈ ચૂક્યા છે. રામજીને ઓળખવા હોય તો ચાલ મારી સાથે. શૈશવ વિલા પરિપૂર્ણ કરી અત્યારે બાળલીલા ખેલી રહ્યા છે. ભગવાન શંકરના બંને ચરણો પકડી લેતા હનુમાનજી બોલ્યા, મહાદેવજી, મને રામજી પાસે જરૂર લઈ જાઓ. રામ તો મારા અંતરના આરામ છે, મારા આરાધ્ય દેવ છે. એમના દર્શનથી આંખોમાં અમૃતના આંજન થશે અને હૈયું હરિરસથી તૃપ્ત થઈ જશે. તો જા અત્યારે ને અત્યારે માતાજીની રજા લઈ આવ. હું એકલો જ અહીં આવ્યો છું. નંદીશ્વરને પણ સાથે લાવ્યો નથી. હનુમાનજી હર્ષભરે હૈયે બોલ્યા, આપ થોડી વાર અહીં થોભો. માતાજીની મંજૂરી લઈને અબ ઘડી જ પાછો આવું છું. માતાજી પાસે પહોંચી જઈને અયોધ્યા જવાની અનુમતિ માંગી. પુત્રની વાત સાંભળી માતાની આંખોમાં હર્ષના આંસુ ધસી આવ્યા. પુત્રનું માથું ચૂમી પુત્રને આશીર્વાદ આપતા અંજની માતા બોલ્યા, બેટા, આપણા જીવન સાર્થક થાય એવી કામગીરી હવે જ તારે બજાવવાની આવે છે. ભૂમિનો ભાર ઉતારવા જન્મેલા ભગવાનની સેવાનું સદભાગ્ય સાંભળવાના શ્રી ગણેશ આજથી જ મંડાવાના છે. એ દયાધનને સ્નેહ સાંભળવામાં સફળતા અવશ્ય મળશે. જા, આ કાર્યમાં તને સર્વ રીતે સફળતા સાંપડે તેવા મારા અંતરના આશીર્વાદ છે. સૂર્યમંડળને બે વાર આંબીને પાછા ફરેલા હનુમાનજી માટે અયોધ્યા દૂર નહોતી. સદાશિવની સાથે આકાશ માર્ગે પ્રવાસ કરવાનો હતો એટલે અત્યંત આનંદ મળ્યો. કાનન ભૂમિમાં ઉતરી મહાદેવજીએ મદારીનું રૂપ લીધું. સૂર્યદેવ પાસેથી અણીમાં વિદ્યા સિદ્ધ કરેલી હોવાથી હનુમાનજીએ વાંદરાના નાના બચ્ચાનું રૂપ ધારણ કરી લીધું. હનુમાનજી તરફ દ્રષ્ટિ કરી ચંદ્રમૌલી બોલ્યા, મારે તને બાંધવો પડશે. પ્રભુ, જીવ આપની સાથે બંધાતો નથી એટલે તો મોહ માયાના બંધનમાં જકડાઈ જાય છે. આમ કહીને હનુમાનજીએ સદાશિવ ભગવાનનો હાથ પકડી લીધો. પછી ભયભીત સ્વરે એ બોલ્યા, પ્રભુ, હું તો સાવ અસહાય પ્રાણી છું. આપ જેવા સમર્થના સ્નેહ બંધને બંધાઈ જાઉં તો માયાપાશના બંધનમાંથી મુક્ત થઈ જાઉં. હનુમાનજીનો ભક્તિભાવ અને ચાતુર્ય ભર્યો જવાબ સાંભળી મહાદેવજી ડોલી ઉઠ્યા. મદારી બનેલા શિવજીએ વાંદરાના બચ્ચાને રસ્સીથી બાંધી અયોધ્યા નગરીમાં પ્રવેશ કર્યો. આમેય વાંદરાનું બચ્ચું ખૂબ આકર્ષક હતું. એમાંય એ નાચતું ત્યારે તો ખૂબ જ સોહામણું લાગતું. એનો અભિનય જોઈ પોતે પણ તાળી પાડીને ઝૂમી ઉઠતા.
હાથમાં રસી પકડી વાંદરાને દોરતા મદારી અયોધ્યાને ચોટે ચકલે ફરતો ફરતો રાજમહેલને દરવાજે આવીને ઊભો રહ્યો. હનુમાનજી તરફ દ્રષ્ટિ કરીને મહાદેવજી બોલ્યા, બેટા, તને આમ રસીથી બાંધ્યો છે એટલે તારે શરીરે કોઈ કષ્ટ તો નથી પડતો ને? એવું હોય તો ગળા ઉપરનો ગાળિયો જરા ઢીલો કરી નાખું. હનુમાનજી હસીને બોલ્યા, વાહ રે મારા પ્રભુ વાહ! નેહરા મજબૂત બંધન બાંધ્યા પછી ગાળિયો ઢીલો કરવાની વાત કા કરું છો? બંધન ઢીલા કરી મને તરછોડી દેવો છે કે શું? અરે તું તો કૂદકો પણ સારી રીતે મારી જાણે છે. ચાલ, રામજીનો આવાસ આવી ગયો છે. રામજીને રાજી કરવા કપી કલાની બધી ખૂબીઓ આજે બતાવવાની છે. એમાં નિષ્ફળ નીવડીશ તો નાચનારને નચાવનાર બંનેની ઇજ્જતના કાંકરા થશે. આમ બોલી મદારી ડમરું બજાવવા લાગ્યો. અવાજ સાંભળી દશરથ રાજાના ચારેય લાડકા દીકરા દોડી આવ્યા. એમાં રામજી મોખરે હતા. રામજી સામે દ્રષ્ટિ મળતા જ મદારીએ તો રાજમહેલના પટાંગણમાં જ વાંદરાનો ખેલ શરૂ કરી દીધો. ડમરૂના મધુર ધ્વનિને તાલે વાંદરો નાચવા લાગ્યો. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન તો આ નૃત્ય જોઈ રાજી થઈ ગયા. તાલીઓ પાડી વાંદરાની કળા બિરદાવવા લાગ્યા. ચારે ભાઈઓની પાછળ પાછળ મહારાજ દશરથ અને રાજ પરિવાર પણ ત્યાં આવી પહોંચ્યો. રુદ્ર પોતે મદારી બન્યા હતા. બીજે સ્વરૂપે પોતે જ નાચી રહ્યા હતા. નચાવનાર પણ એ જ અને નાચનાર પણ એ જ. પછી એ રૂપમાં શી ખામી રહે? દશરથ રાજાએ અને પરિવારે વિખ્યાત કલાકારોના આવા અનેક ખેલ અગાઉ જોયા હતા, પણ જાણે સૌના હૈયા પર આ મદારીએ અને વાંદરાએ જબરું વશીકરણ કર્યું હોય તેમ એકી સૌ જોઈ રહ્યા હતા. ખેલ પૂરો થયો પછી મહર્ષિ વશિષ્ઠની દ્રષ્ટિ મદારીની દ્રષ્ટિ સાથે મળી. મદારીએ સવિનય વંદન કર્યા. મહર્ષિની દ્રષ્ટિ મદારીને પીછાની ગઈ હતી એટલે તો ખૂબ જ આદરપૂર્વક મદારીને મસ્તક નમાવી રહ્યા હતા. મદારીએ મરકટને ગળે બાંધેલી રસ્સી જરા ખેંચી. મરકટ સંકેત સમજી ગયો. મહર્ષિના ચરણોમાં મસ્તક નમાવી વિનયપૂર્વક ઊભો રહ્યો. મહર્ષિએ મરકટ પર દ્રષ્ટિ કરી. પછી તરત જ રામજી તરફ દ્રષ્ટિ ફેરવી લીધી. આ દ્રષ્ટિનો ભેદ સમજતા જ મરકટના મનનો મોરલો ગહેકી ઉઠ્યો. ત્યાંથી ઉઠીને મરકટ દશરથ રાજા પાસે આવ્યો. ચરણોમાં વંદન કરી રામજી સન્મુખ ઊભા રહ્યો. દશરથના મુખમાંથી વખાણ ભરી વાણી સરી પડી. મદારી તારો વાંદરો જેવો સોહામણો છે તેવો જ વિવેકી છે. વિનય વિવેકમાં તો કદાચ માનવને પાછો પાડી દે તેવો છે. કપિની પ્રશસ્તિ સાંભળી જવાબમાં મદારીએ માત્ર મંદ હાસ્ય કરી. પણ આ જ અરસામાં જ લક્ષ્મણજી ત્યાં દોડી આવ્યા. મદારી પાસે જઈને બોલ્યા, આ કપી અમને ખૂબ જ ગમી ગયો છે. એમાંય અમારા મોટા ભાઈની પ્રસન્નતા તો કપી પર સૌથી વધારે ઉતરી છે. આ કપીને અહીં મૂકતા જાઓ, મો માંગ્યા દામ આપીશું. દશરથ રાજા બોલ્યા, બેટા, આપણે આ કપીનું શું કરીશું? મદારીની તો એ જીવાદોરી છે. કોઈ કલાકારની જીવાદોરી છીનવી લઈએ તો રાજા તરીકે આપણને શોભા આપતું નથી. દશરથ રાજા તરફ ફરીને મદારી બોલ્યો, કુમારોને રોકશો નહીં મહારાજ. એમને પ્રસન્ન કરવાની તક મળશે તો અમે ખૂબ જ રાજી થઈશું. પછી મદારી લક્ષ્મણજી તરફ ફરી સ્નેહભર્યા સ્વરે બોલ્યા, તમારા મોટા ભાઈ અહીં મારી પાસે આવે તો એમને હાથમાં આ મરકટને રસ્સી અત્યારે જ આપી દઉં. મદારીની મંજૂરી મળી ગઈ એટલે રામજી દોડતા મરકટ પાસે આવ્યા. વચન આપ્યા મુજબ મદારીએ મરકટની રસ્સી રામજીના હાથમાં સોંપી દીધી. રામજીને પોતાની સન્મુખ જોઈ મરકટના રૂપમાં રહેલા હનુમાનજીની આંખમાં હર્ષના અશ્રુ આવી ગયા. એમનું રોમ પ્રભુના પુનિત સ્પર્શે પુલકિત થઈ ઉઠ્યું. રામજી તો રસ્સી હાથમાં લઈને કપીને દોરવાને બદલે એનું બંધન છોડવા લાગ્યા. રામજીનું આગમન જીવોને બંધનમાં બાંધવા નહીં પણ બંધન મુક્ત કરવા માટે થયું હતું ને? રામજી રસ્સી છોડવા માંડ્યા એટલે એમને અટકાવતા મદારી બોલ્યો, રાજકુમારજી, રસ્સી છોડશો નહીં. છોડશો તો એ ભાગીને જંગલમાં જતો રહેશે. રામજીએ સાંકેતિક દ્રષ્ટિ કરી કહ્યું, મદારી, મરકટની ચિંતા ન કરો. મારી પ્રેમ રજ્જુથી બંધાયેલો મરકટ ક્યાંય નહીં ભાગી જાય. ભાગી જાય તો પાછો લઈ આવવાની બધી જવાબદારી મારી. 4-5 દિવસ પછી અહીં આવીને એને લઈ જજો. કપીનું બંધન છૂટી ગયું એટલે રામજી તો ત્યાંથી સીધા દોડ્યા પિતા પાસે. ખોળામાં બેસી જઈ હડપચી હાથમાં પકડી લાડથી બોલ્યા, પિતાજી, આ મરકટ મને ખૂબ ગમી ગયો છે. મદારી પાસેથી એને વેચાતો લઈ લઈએ તો કેમ? દશરથ રાજાએ મદારી તરફ જિજ્ઞાસાભરી દ્રષ્ટિ નાખી. મદારી બંને હાથ જોડી બોલ્યો, મહારાજ, 4-5 દિવસ સુધી કુમારો પાસે આ કપીને મૂકી જાઉં છું. કુમારોને કપીની ક્રીડાઓ ગમી જશે એ વખતે દામ વિશે વિચારીશું. કપીને કેળવતા તો નાકે દમ આવી ગયો છે. દશરથની અનુમતિ મળતા જ રામજીના રાજીપાનો પાર રહ્યો નહીં. મરકટ પણ રામજીના ચરણો પાસે ડાયો ડમરો થઈ બેસી ગયો હતો. રામજી પાસે આવીને મદારી બોલ્યો, રાજકુમારજી, આપ આ ડમરું લઈને વગાડો. રાજકુમારને તાલે કપી નાચવા લાગશે. રામજી બોલ્યા, મારે એવી કોઈ જરૂર નથી. ડમરું તો મદારી બજાવે, હું તો એમને તાલીઓની તાલે નચાવીશ. આમ બોલી રામજી તાલીઓ પાડવા લાગ્યા. સમજદાર મરકટ તાલીઓના તાલે નાચવા લાગ્યો. મરકટ શા માટે ન નાચે? જગત આખાને નચાવનારો સૂત્રધાર આજે એને એકલાને નચાવી રહ્યો હતો. આવું નાચવાનું સદભાગ્ય ફરી પાછું ક્યારે સાંભળવાનું હતું? મદારીના ડમરું કરતાંય રામજીની તાલીઓનો તાલે
પ્રમાણે વાનર વધુ નાચ્યો. જુદી જુદી અંગભંગી બતાવી, જુદા જુદા નયનરમ્ય ખેલો ખેલી બતાવ્યા. મહર્ષિ વશિષ્ઠજી, મહારાજા દશરથ, મંત્રીગણ તેમજ કુમારો આ ખેલને જોવામાં મશગુલ બની ગયા. મરકટે ખેલ પૂરો કર્યો એટલે દશરથ રાજાએ મરકટના મોફાંટ વખાણ કર્યા. પછી મરકટના ગુરુ મદારીને બિરદાવતા બોલ્યા, વાહ મદારી વાહ, તે તાલીમ ખૂબ સરસ આપી છે. માનવ કલાકાર પણ નૃત્યની આવી ખૂબીઓ તો નહીં જ બતાવી શકે. માંગ માંગ, તું માગે તે ઇનામ આપું. મદારી ઊભો હતો એ દિશામાં દશરથ રાજાએ દ્રષ્ટિ દોડાવી, પણ મદારી ત્યાં ક્યાં હતો? સૌને ખેલમાં તલ્લીન બનેલા જોઈ એ તો ક્યાંય છૂ થઈ ગયો હતો. મહારાજે મદારીને શોધવા અનેક અનુચરો આસપાસ દોડાવ્યા, પરંતુ મદારી હોય તો મળે ને. મદારી તો મદારીના વાઘા ઉતારી દઈ કૈલાશ ભેગો થઈ ગયો હતો. વશિષ્ઠે મરકટ પર વેધક દ્રષ્ટિ કરી કહ્યું, મદારી હવે આવી રહ્યો. મરકટને માયા છોડાવવા તો મદારી અહીંથી ચાલ્યો ગયો. હવે એની શોધ કરવી નિરર્થક નીવડશે. મરકટ પણ મૂછમાં હસીને મનમાં ને મનમાં બોલ્યો, મહાદેવજી મને મૂકવા આવ્યા હતા. મારા આરાધ્ય દેવના હાથમાં મારો હાથ સોંપી ચાલ્યા ગયા. એમનું કર્તવ્ય પૂરું થઈ ગયા પછી અહીં શા માટે રોકાય? રાજકુમારો રાજમહેલમાં પાછા ફર્યા. મરકટ પણ રામજીની પાછળ પાછળ બંધન મુક્ત બની ચાલવા લાગ્યો. રામજીની પાછળ પાછળ રામજીના આવાસમાં પહોંચી ગયો. ત્રણેય ભાઈઓ પણ મોટા ભાઈના આવાસમાં આવી ગયા. મરકટ ફરતા ઊભા રહ્યા. શત્રુઘ્ન કુમાર કપી માટે સુંદર રસદાર કેરીઓ લઈ આવ્યા. કેરીવાળો હાથ કપી તરફ લંબાવ્યો, પણ કપી તો વટનો કટકો હતો. રામજી તરફ દ્રષ્ટિ કરી કેરી તરફથી મોઢું ફેરવી લીધું. શત્રુઘ્ન કુમાર તરત જ બોલી ઉઠ્યા, મરકટ કેવો કાબેલ છે. મોટાભાઈ, એને તો આપને હાથે અપાયેલા ફળ ખાવા છે. જાણે આપે વર્ષોથી એનું પાલન પોષણ કર્યું હોય એમ. આપની સાથે જ હળી મળી ગયો છે. હવે તો આપ જ આ કેરી આપના હાથમાં લઈ તમારા આ લાડકાને ખવડાવો. સ્નેહભરી દ્રષ્ટિ મરકટ પર કરી રામજીને કેરી હાથમાં લીધી. પોતાની સામે અનિમેષ નયને જોઈ રહેલા મરકટ સામે કેરીવાળો જમણો હાથ લાંબો કર્યો. મરકટે કૂદકો મારી રામજીના હાથમાંથી કેરી લઈ લીધી. મરકટની આ ક્રીડા જોઈ ચારેય રાજકુમારો આનંદની કિકિયારીઓ કરી ગેલમાં આવી ગયા. પછી તો કપી રાજકુમારોની સાથે ને સાથે રહેવા લાગ્યો. રાજકુમારોમાં સૌથી આગળ રામજી રહેતા. રામજીની પાછળ પાછળ કપી ચાલતો. રાત્રે સુવાનું પણ રામજી સાથે જ રાખ્યું હતું. રામજી છત્ર પલંગ પર પોડી જતા ત્યારે એ પલંગ નીચે ડાયો ડમરો બનીને કપી સૂઈ જતો. કૌશલ્યા માતાએ કપીને સૂવા માટે પારણું બનાવરાવ્યું, પણ પારણું પારણાને ઠેકાણે રહ્યું. કપીને કઈ ને કઈ કેટલોય સમજાવ્યો, પણ એને તો રામજીના ચરણો સમીપ જે આનંદ મળતો હતો એ સોનાના પારણામાં મળતો નહોતો. કપીને તો રામજીના સાનિધ્યમાં અતિશય આનંદ આવી રહ્યો હતો. સદાય રામજીની સમીપ રહેવાનું મળે તો કેવું સારું એમ એ હંમેશા મનમાં ઝંખ્યા કરતો. પણ એક સરખું સુખ કોઈને કદીએ મળતું નથી. રામજી સાથે વિયોગ થવાનો એક કરુણ દિવસ આવી પહોંચ્યો. રાક્ષસો દ્વારા ભંગ થતા યજ્ઞોનું રક્ષણ કરવા રામજીને લેવા વિશ્વામિત્ર આવી પહોંચ્યા. રામજીએ કપીને એ દિવસે પોતાની પાસે બોલાવ્યો. એના કાન પાસે મુખ લાવી બોલ્યા, હનુમાન, હું તને પીછાની ગયો છું. તું મારી સાથે ખૂબ ખેલ્યો. રંગના ચટકા હોય, કૂડા ન હોય. ખેલ પૂરો થયો. હવે ખાંડાના ખેલ ખેલવાના દિવસો દૂર નથી. હનુમાનજી હાથ જોડી બોલ્યા, પ્રભુ, આપનાથી વિખૂટા પડતા મન માનતું નથી. મને આપના ચરણોમાં પડ્યો રહેવા દો. આપના ચરણોમાં તો ત્રિભુવનનું રાજ્યપદ મળી ગયું હોય એટલો આનંદ આવે છે. રામજીએ પ્રેમથી પીઠ પસરાવતા કહ્યું, હનુમાન, તું તો મારા હૈયાનો હાર છે. તારા માટે મારા અંતરમાં પ્રેમ સાગર ઉમટી રહ્યો છે. પણ ભાવના કરતા કર્તવ્ય ચડિયાતું છે. કર્તવ્યની કાંટાળી કેડી પર હવે આપણે ચાલવાનું છે. ગુરુ દક્ષિણા ચૂકવવાની વાત તું ભૂલી ગયો લાગે છે. ગુરુ ઋણ સૌ ઋણ કરતા મોટું છે. મોટા ભાઈ વાલીના ત્રાસથી ત્રાસેલા સુગ્રીવને તારા જેવા કોઠાડાયા મંત્રીની ખાસ જરૂર છે. તું હવે જલ્દી ત્યાં પહોંચી જા. હનુમાનજી એક ચિત્તે સાંભળી રહ્યા હતા. રામજીના વિયોગની વાત વસમી લાગતી હતી. એમના મુખ પર કંડારાયેલી વ્યથા રામજી સ્પષ્ટ જોઈ રહ્યા હતા. રામજીએ કહ્યું, હનુમાન, મારા અવતાર કાર્યનો આરંભ હવે થવાની તૈયારીમાં છે. લંકેશ રાવણના દુરાચારથી ધરાધ્રુજી ઉઠી છે. ઋષિમુનિઓ, સંતો, ભક્તો અને પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. એનો વધ કરી ધરતી પર ધર્મની પુનઃસ્થાપના કરવાનો વખત આવી પહોંચ્યો છે. મારા આ પવિત્ર કાર્યમાં તારો સહકાર મને ખૂબ ઉપયોગી થઈ પડશે. હું શું ઉપયોગી થઈ પડીશ પ્રભુ? હું તો સામાન્ય વાનર છું. ના, તું વાનર નથી. તું રુદ્રનો અવતાર
અવતાર છે. રુદ્ર પણ મારું જ રૂપ છે. રુદ્ર અને હું જુદા નથી. અમને જુદા સમજનાર ભવાટ વીમાંથી બહાર નીકળી શકતા નથી. રાવણે વાલીને સાધ્યો છે. વાલી પોતાના નાના ભાઈ સુગ્રીવના લોહીનો તરસ્યો થયો છે. પરાક્રમી મોટો ભાઈ પોતાને ચાંચળ માફક ચોળી ન નાખે એ બીકે એ બિચારો ઋષ્યમુખ પર્વત પર એકાંતવાસ સેવવા લાગશે. એ વેળાએ તું એની પાસે હોઈશ તો એ ભયમુક્ત થશે. તારે એક પંથને બે કાજ થશે. ગુરુ દક્ષિણા ચૂકવાશે અને આપણું કામે આગળ ધપતું રહેશે. હનુમાનજી મસ્તક નમાવી આંખો મીચી રામજીની એક એક સૂચનાઓ ભક્તિભાવે મનમાં ઉતારી રહ્યા હતા. વક્તવ્ય આગળ ચલાવતા રામજી બોલ્યા, હનુમાન, કાલે સવારે જ વિશ્વામિત્રીની સાથે અમે બંને ભાઈઓ ઉપડીએ છીએ. ત્યાં મરીચ, સુબાહુ અને તાળકા કાળો કેર વર્તાવી રહ્યા છે. એમનો સહાર કરી ઋષિમુનિઓને નિર્ભય કરવા છે. ત્યાર પછી દંડકારણ્યમાં જઈ જુલમની જડીઓ વરસાવી રહેલા ખરદૂષણ, ત્રિશિરા અને સુરપણખા જેવા કંટકોને સાફ કરી નાખવા છે. ત્યાંથી સીધો ઋષ્યમુખ પર્વત પર આવી તને મળીશું. ત્યાં સુગ્રીવ સાથે તું મારી મૈત્રી બાંધવામાં ખૂબ જ ઉપયોગી બનીશ. સુગ્રીવના વાનર રીંછો અને તારા સહકારથી મારું અવતાર કાર્ય પરિપૂર્ણ થશે. હનુમાનજીએ રામજીની આજ્ઞા સાદર માથે ચડાવી લીધી. રામજીથી વિખૂટા પડતા હૈયું ચિરાઈ જતું હતું, પણ ત્યાંથી એક તસુ પણ ખસવાની ના પાડતા હતા. પણ કર્તવ્યની કપરી ફરજ રણભેરી બજાવી રહી હતી. હનુમાનજીએ રામચરણે સાષ્ટાંગ પ્રણામ કર્યા. રામજીએ બંને હાથ પકડી ઊભા કર્યા. છાતી સરસા ચાપી પ્રેમ રસથી ભીંજવી દીધા. રામજીની ભાવભીની રજા લઈ હનુમાનજી ઘર તરફ પાછા ફર્યા. મા બાપની મંજૂરી મેળવ્યા વિના સીધા સુગ્રીવના સાનિધ્યમાં પહોંચી જાય તો એમને અનાદર કર્યો કહેવાય. વધારામાં ચિંતાનો પાર ન રહે. એટલે અયોધ્યાથી સુમેરુ પર્વત પાછા ફરતા હંમેશ જોરથી ઉપડતા પગલાં અત્યારે ધીરે ધીરે ઉપડી રહ્યા હતા.